Are you in love? If answer is yes, then you must learn to trust your partner. પ્રેમમાં છો? હા, તો ભરોસો રાખતા શીખો, વિશ્વાસ રાખતા શીખો, શંકાઓને રાજીનામું આપો. વહેમ કરવાનું છોડી દો, કેમ કે પ્રેમ કરો છો. પ્રેમમાં વહેમની કોઈ જગ્યા જ નથી. વહેમ બરબાદ જ કરશે. જો પ્રેમ કરવો છે તો અરે સર પણ છેતરપિંડી કરશે. તમે તો નથી કરતા. અને તમે જેમ શંકા કરશો, જેમ વહેમ કરશો, એમ એ હોશિયાર થતા જશે. તમને શંકા ન જાય, તમને વહેમ ન જાય, માટે પેલું તમારું પાત્ર એ હોશિયાર થતું જશે. એવી રીતે બોલશે, એવી રીતે વર્તશે, તમને ખબર નહીં પડવા દે. બસ છેતરશે તો ખરું જ, પણ છેતરાયા છો એવી ખબર નહીં પડવા દે. એટલે आंख धोखा है क्या भरोसा है, दोस्तों शक दोस्ती का दुश्मन है, अपने दिल में उसे घर बनाने न दो. एक बार चले जाते हैं जो सुबह शाम, वो फिर नहीं आते. વહેમ સિવાય સાચું કહું, પ્રેમ થતો જ નથી. તમે જોજો, હવે તપાસજો, બે પ્રેમીઓના એકબીજાના પ્રશ્નો વિચારજો. કેમ નહોતી આવી? ક્યાં ગઈ હતી? શા માટે? આખો દિવસ શું કર્યું? પેલા દિવસે શું કર્યું? પેલા પૈસાનું શું કર્યું? તારે પૈસા શા માટે જો? દરેક વસ્તુ પૂછવી પડશે. અને પ્રશ્નનો પેટા પ્રશ્ન હશે. સાચું કહું, બંને જણને પુષ્કળ વહેમ હશે. બેમાંથી એક જણ પણ બે જણા સિવાયના બીજા કોઈને મળશે, વાત કરશે, ફોન કરશે તોય વહેમ જશે. કેટલો બધો ડર છે કે મારું સ્થાન જીવનમાં બીજું કોઈ લઈ રહ્યું છે, હું કાયમી નથી. વહેમ વગર પ્રેમ થતો જ નથી. છે અને માટે તો આટલા બ્રેકઅપ થાય છે. પ્રેમ હોય તો બ્રેકઅપ કેવી રીતે થાય? નહીં. બ્લાઇન્ડ ટ્રસ્ટ નામનો એક બહુ સુંદર શબ્દ છે. હા, છેતરાવાની બધી જગ્યા છે, પણ એ સામેવાળો છેતરશે તમને, તમારું બીજું પાત્ર. તમે નહીં છેતરો. અને તમને કાયમ સંતોષ રહેશે, એને કાયમ અસંતોષ રહેશે કે મેં ખોટું કર્યું. સાચે સાચ છે, એક પણ સવાલ નહીં, કોઈ માહિતી પૂછવી નથી. ચા પીએ, કોફી પીએ, કાલે મળવું છે, હવે પછી મળવું છે. ને બિલકુલ સીધી સાદી વાત કરીને છૂટા પડીએ. તે શું કર્યું, શા માટે કર્યું, ના, હવે કોઈ ચર્ચા નથી કરવી. જરાક શંકા કરશો
એટલે પ્રેમ તો ગાયબ થઈ જ ગયો ત્યારે તો શંકા થઈ, અને પછી છેતરપિંડી શરૂ થશે. સાચે સાચ બહુ જ સતયુગની વાત કરતા હોય ને એવી વાત કરું તો જો શંકા જતી હોય તો પ્રેમ જ ના થાય.